બેન આ જોતો મને માથામાં કેટલી ખંજોળ આવે છે, કોળો થયો હોય કે પછી કઈક એલર્જી આવી ગઈ હોય. પણ બેન આમ તે જોતો ખરી તે કેટલું માથામાં નાખ્યું છે બેન. આટલું બધું ઘરમાં નાખવાનું હોય, તેલ નાખીને ચોટલો વાળી લેવાય અને ઘરમાં આવું બધું ન હોય. આમ જોતો ખરી તું ઈ મૂક ને મને ખંજોળી દે ને જોઈ દે ને કે માથામાં શું છે. એમને તે કેટલા દિવસે તે માથું ધોયું તે ખોટી આવી રીતના તૈયાર થાય રાખી નાતી ધોતી તો છે નહીં. મેં માથું કૃષ્ણા માસી છોકરાને લગન હતા ને હા તો એ બાએ મને જોને ધોરાટ પકડીને બેહાડી દીધી. એને માથું ધોઈ દીધું, બધા જોતા હતા ને દાંત કાઢતા હતા. તને યાદ નથી? તો યાદ જ હોય ને. ઓહો બાય, તો 3 મહિના થઈ ગયા એના લગન ને. તો ભાઈ તને ખંજોળ આવે જ ને. મને તો લગભગ લાગે કે તને ટોલા જ પડ્યા લાગે. ઈ તું મૂક ને મને અત્યારે ખંજોળીને જોઈ દે ને કે મારા માથામાં શું છે. હા લાવ તો જોઈ દઉં. બીજું તો હું લે તો હું હેઠાઈ બેહી ગઈ, જોઈ દે ને. હા લાવ જોઈ દઉં તો બીજું. હવે આમ જોતો ખરી બેન, આટલું બધું ન ખાય. આટલી બધી પીનું, આટલા બધા બોરિયા ઘરમાં હોય. તને તો પણ હું ખંજોળ કેમ આવે આટલી બધી? ઉઈ માં ખેંચાય છે ધીમે ધીમે. જોતો ખરી પણ આવા બધા બોરિયા ઘરમાં નાખવાના હોય. ખેંચાય આવા ફૂંકા વાળા ઘરમાં ન ખાય. ધીમે ધીમે. હા પણ તું મને જોને આમાં શું થાય છે. હા લાવ. કઈક આમાં કોક કરતું હોય એવું લાગે છે કે જાણે બટકા ના ભરતું હોય. ઓરો બેન, તાર માથામાં ટોલા તો જો. ઈતું ને ટોલા ને લીખું ને ઓરો ભગવાન. આમાં વધી કોઈ પાર જ નથી. તું ખોડાનું કેતી હતી ને પણ આમ જોતો ખરી આમાં ટોલા. આયા જો તો આયા બહુ ખંજોળ આવે આમ તો ખરે ને બે જાય હે. લાવ હવે ખેંચી દો. ક્યાં કેતી હતી? અહીંયા ઈતવા હે એટલે આમ જો અહીંયા. અને લીખું તો જો લાઈન છે એ આખી અહીંયા લાઈન ભરી લીખું ની તો. પણ હું તને ખેંચીને બેન તો તને બહુ તણા હે. એટલા બધા ટોલા થઈ પડ્યા. હવે આમાં એક જ કામ કરવું પડે, આમાં દવા નાખવી પડે હો ભાઈ, તો જ આ ટોલાનું કંઈક થાય, નકર ના થાય. જો તો ખરી નાના બધી સફેદ ઈતવા હે. આમ દેખાય નહીં. આમ જો તો ખરી દેખાય એવાય નથી આપણને ઈતવા. ખંજોર જ આવે ને. હવે આમાં એક કામ કરીએ આપણે, ટોલાની દવા નાખીએ તો જ થાય. આ ટબરા અટાણે તો તને કાઢી દઉં હું. અને ઈતવા અને હે ને લીખું હે ને અલે ઉપર આમ જોતો ખરી. આટલા ટોલાનો કોઈ પાર નથી. વિનય નહીં બનતું, ખાલી ખંજોળી દે હરખું. લે બોલ જોતો આટલા હોય. કોણ આવ્યું અત્યારે? આ તારી હેવાણી કરેલી પાડોશણ આરતી બેન ઈ જ હશે. જોજે ને લગભગ આવડે એટલે પાછી બધે ટોલાની વાતે કરી હે. નહીં કઈ હું એને કઈ નહીં કે બાપા બચારી ભલે ને આવતી. ભૂમિ બેન, એ હા આવો આરતી બેન, આવો બેહો. તમે શું કરો છો? આ જોર માર બેન ને ટોલા પડી ગયા. લે બોલો, આ જોર ટોલા પડી ગયા. હા લે કેમ કરતા ભઈડા? જો ને આરતી બેન મારા લીલુફેન છોકરાના લગનમાં ગઈ હતી ને, તે નીચે હુતી હતી ગામડામાં. તે ટોલા ચડી ગયા, બધી છોકરીઓ હારે હુતી હતી. તો તારે અહીંયા હારે ના હુવાય ને. તને કેટલી વાર કીધું બેન કેવી રીતના ન હુવાય. તમારે સાઈડમાં હુવાય ને. તમારે ખાલી વાતો કરવી હે. એ ગામડું હે ને ગારવાળા મકાન હે. સાઈડમાં હુવો દિવાલ આગળ તો કેવી વિચરી બીક લાગે. દરવાજા આગળ હુવો તો એમ લાગે કે હરપ આવે. હું નકરે વચ્ચે હુવું પડે એમ જ હતું. ચડી ગયા પછી ટોલા મને. હે કેવું હે, છોકરી કેવી ગંધારીને ગોબરી હતી એટલે મને ચડી ગયા ટોલા એના. હે તમારે તો કાઈ હું કીધું આરતી બેન? અરે કાઈ નહીં. હા તો વાંધો નહીં. અહીંયા જોડા અહીંયા ખાલી શું કરે હો ખંજોળ ને. ટોલા મોકતા ને હવે હે ને મારે દવા જ લઈ આવી. એક કામ કરું, દવાથી કઈ ફેર નહીં પડે. ભૂમિનું તો હચકાવાનો ટકો કરાવી નાખો. એમ કરવું જોહે. હા ટકો જ કરાવવો જોહે.
કેમ કે કેટલા ટોલા હે, બહુ ટોલા પડી ગયા હે કે હવે તો મને થોડી તો ખંજોર આવે માથામાં. બોલો હે તમને ખંજોર આવે તો હે હા. તમે આનો ટકો નહીં કરાવો તો પછી તમારો ટકો કરાવવો પડે. ધીમે ધીમે ટકાની લાઈન થાય. હા ટકાની લાઈન જ થાય ને. આનો તમે ટકો કરાવી નાખો જો તમને થોડા જ પડી ગયા એવું લાગે જ છે. હે બેન હું કે જો આરતી બેન ઈ તો ખાલી કે મારે કઈ ટકો ન કરાવો. ટકો નહીં કરો તો દવાનું કરવું પડે ને, દવા નાખવી પડે. તો એમ કે દવાથી તો ફેર ના પડે તો દવાથી ફેર નહીં પડે. હું સાચું કહું ભૂમિબેન, આનો તમારે ટકો જ કરાવવો પડે. આનો તમે ટકો નહીં કરાવો તો તમારા ઘરમાં ટકાવની લાઈન થાશે. અરે ભૂમિબેન બહુ કહેવાય હો, અત્યારે તમારી બેનને ટોલા પડી ગયા એ અત્યારના જમાનામાં. તું મને ખંજોળ ને ત્યાં અત્યારે ટોલા ના હોય એ થોડાક ને કેટલા ટોલા હે. એ આરતી બેન તમે કોઈ બાત કોઈને કહેતા નહીં હો કે આ લોકોને ટોળા પડ્યા હે, કેવું ખરાબ લાગે. અરે વધેતા બેન હું તો કોઈને નહીં કહું તમને ટોલા પડ્યા છે પણ તમે ટકો કરાવી નાખો. ના રહેગા બાસ ને ના બસેગી બાંસુરી. ભૂમિબેન હું તો સાચું કહું હું તમને એમ ટોલા પડી ગયા લાગે જ છે. આવે બે ને ટોલા પડી ગયા ને તો ટકો કરાવી નાખજો ને. હું તો હવે મારા ઘરે જાઉં ને કે મને પડી જાય તો મારે ટકો કરાવવો જોઈએ. હાલો હું તો મારા ઘરે જાઉં. સારું ગયા પણ બધી કહેતા હતા સાચું કહેતા હતા તો ટકો નહીં કરાવવો પડે બેન આપણે. હું તો તને સાચું કહું તું ટકો કરાવી લે ને. તું ટકો નહીં કરાવ તો આપણા ઘરમાં બધાયને ટોલા પડશે બેન. અને મારે ટકો કરાવવો જોઈએ. તો મને અહીંયા વાળંદની જતા શરમ આવે. કેમ ટકો કરાવવાનું કહેવાય એને. પણ મારા ઓલા જયેશભાઈ વાણંદ છે એ જાણીતા છે. ઘણા ટાઈમથી મને એમ કે ભૂમિબેન તમારે કઈ કામ હોય તો તમે મને કહેજો. તો હું એને ઘરે ફોન કરું તો હમણાં આવશે અહીંયા ઘરે. તો આ ટકાનું કરાવીને તો તને તો રાહત થાય અને કોઈને ચડે નહીં, બીજા કોઈને ટકા ના કરાવવા પડે બેન. તો હું હવે આ ટોલાથી કંટાળી હોઉં તો હવે આવતા હોય ને તો હું કરાવી નાખી ટકો. આ તો હું તો હમણાં ફોન કરું તો એ આવે જયેશભાઈ ઘરે કરાવી દે. ખંજોળ તું માર માથા માલ. હારું ઓલા જયેશભાઈ વાણંદ આવ્યા ને તે તારો ટકો થઈ ગયો અને હાય સ્મિતા બચી ગઈ. મારે તો ટકો ના કરવો પડ્યો. તને તારા ટકાની પડી, મારો ટકો કેવો થઈ ગયો ઈ તને નથી ખબર પડતી. હું કેવી ભૂંડી લાગુ. બહાર જાવ તો બધાય મારા દાંત કાઢી હવે. બેન પણ તને શાંતિ તો થઈ ગઈ ને, મને ટકો થઈ ગયો. તને શાંતિ થઈ ગઈ ને મારો ટકો કરાવીને? મને નહીં બેન, તને શાંતિ થઈ ગઈ. તને માથામાં ટોલા પડ્યા હતા No, no, તો no, હવે તને no. રાહત થઈ ગઈ ને.